પણ એ તો પ્રાણી છે એને એવી રીતે મારવાથી કંઈ ફરક ના પડે, તમારે એ રીતે કરવું જ ના જોઈએ ને. એ બહુ ખોટી વસ્તુ થઈ છે. મેં કે આ બે વસ્તુ તમે જોઈ શકો છો કે કોલગેટ નથી પ્રેન્ક સક્સેસફુલ થયો છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ કેમ છો બધા, એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. બે દિવસ પહેલાં ગયા હતા જગન્નાથજીની યાત્રામાં. હવે પાછો મંડે થઈ ગયો છે એટલે ડેલી રૂટીન સ્ટાર્ટ. કોલેજે જવાનું છે અને બસ કોલેજ જઈશું. અને અત્યારે તો કંઈ બીજું કંઈ છે નહીં. રૂમમાં તો બધા જતા રહ્યા છે કોલેજે. એ લોકોને બધાને સવારનો ટાઈમ છે એટલે તો બધા વહેલા જાગીને જતા નાસ્તો કરવા ગયા હતા. ભાખરીને ચા હતો સવારમાં. નાસ્તો થઈ ગયો છે અને બહાર ટ્રાફિક જો સવારમાં ટ્રાફિક સવારમાં એટલો ટ્રાફિક છે. તો હવે કોલેજ જાશું ને બસ લેક્ચર બસ. આ તો 4 લેક્ચર છે, આજે તો 5 લેક્ચર નથી, પણ તો એ 4 લેક્ચર એ બહુ કહેવાય. એટલે જઈએ હવે. અને આજે કંઈ નવીનમાં તો છે નહીં, પણ કંઈ કરશું તો દેખાડશું. મળીએ પછી. બાય ધ વે ગાઈઝ, આજ સવારમાં ઠંડી હતી, એટલી ઠંડી હતી ને જોરદાર. અને અત્યારે ઠંડી તો નથી, અત્યારે નથી, બાકી સવાર ટાઈમે તો બહુ જ હતી. સવારમાં વહેલા 5-4 વાગે. અને વરસાદ તો નથી પણ ગ્રીનરી જો એકદમ મસ્ત લીલુંછમ થઈ ગયું છે બધું. જો દૂર સુધી જે ઝાડવા દેખાય એ બી એવા મસ્ત થઈ ગયા છે. જોરદાર વ્યૂ જ અત્યારે મસ્ત આવે છે. પેલી વાળી બિલ્ડિંગ નહોતી પણ હમણાં બની છે. બાકી તો અહીંયાથી દૂર સુધી વ્યૂ આવતો, બહુ સરસ વ્યૂ આવતો. પણ હવે બિલ્ડિંગ બને છે એટલે વ્યૂ તો ડટાઈ ગયો. બાકી જોરદાર વ્યૂ આવતો ત્યાંથી. તો એટલે તમને બધાને એક વાત કરવી હતી કે રથયાત્રામાં પેલો હાથીવાળો ઇન્સિડન્ટ થયો હતો. અને પછી મેં રીલ એક જોઈ હતી કે એ હાથીને એક જગ્યાએ લઈને અને એને શું કહે મારવામાં આવ્યો હતું. ઘણા બિચારો એ આમ અવાજ કરીને બોલતો હતો, એટલું આમ એને લોકો હાથીને મારવામાં આવ્યા હતા. એ વસ્તુ તો ખોટી છે યાર. એક તો એક પ્રાણી છે, એને શું ખબર પડે કે શું. અને ન્યૂઝમાં એમ પણ આવે છે કે સાઉન્ડ અને પબ્લિકથી શું કહે ડરી ગયો હતો એટલા માટે એણે એવું કર્યું હતું. પણ એ તો પ્રાણી છે, એને એવી રીતે મારવાથી કંઈ ફરક ના પડે, તમારે એ રીતે કરવું જ ના જોઈએ ને. એ બહુ ખોટી વસ્તુ થઈ છે. મેં રીલ જોઈ હતી પણ ખોટું લાગ્યું થોડુંક, પણ આપણે તો શું કરી શકીએ. આ વસ્તુ તો ખોટી છે. પણ હા, અનંત અંબાણીનું જે વનતારા છે જામનગરમાં, એમના લોકો આવ્યા અને હાથીને ત્યાં વનતારા લઈ ગયા. એ બહુ સરસ વસ્તુ થઈ છે કે એને ત્યાં લઈ ગયા અને હવે ત્યાં એ લોકોની ટ્રીટમેન્ટ કરશે ને બધા ચેકઅપ કરશે, એટલે એ બહુ સારી વસ્તુ છે. એટલે મને તો એ વસ્તુ ગમી. તમે લોકો કમેન્ટ કરો કે એને આવી રીતે જે માર્યું એ વસ્તુ સારી હતી કે નહીં. બાકી આ વસ્તુ તો થવી ના જોઈએ. એ તો એક પ્રાણી છે, એને થોડી ખબર પડે છે કે પબ્લિક, એ તો પબ્લિકને જોઈને ગાંડું થયું હતું ને. આવું તો ના જ થવું જોઈએ. તો બસ જો કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ છું. અને આજે હું એક વસ્તુ કરવાની છું કે આ બે વસ્તુ તમે જોઈ શકો છો કે કોલગેટ નથી. હું મારી ફ્રેન્ડ લોકો સાથે પ્રેન્ક વિડીયો શૂટ કરવાની છું. એ લોકોને બિસ્કિટ આપીશ પણ એમાં કોલગેટ નાખીશ અને એ લોકોના રિએક્શન કેપ્ચર કરશું. એ તો મને નહીં જ છોડે બધા. તું બી હું પ્રેન્ક વિડીયો શૂટ કરવાની છું. તો ફટાફટ કોલગેટ લગાવું ને કોલેજ માટે નીકળું, તમને બતાવું. પાંચ બિસ્કિટ છે, જે 5 લોકો ખાશે ને એનું આવી બનશે.
બનાવી લીધા છે. તમને બિસ્કિટ તો મેં પેક કરી લીધા છે, તમને બતાવું. 5 જ બિસ્કિટ લઈ જાઉં છું, એટલે જે 5 લોકો ખાશે એના રિએક્શન જોશું આપણે. તો હવે હું તૈયાર થઈ ગઈ છું, તો હવે નીકળીએ કોલેજ માટે. તો જઈ ભાઈ તડકો છે. બાય ધ વે ગાઈસ, કોલેજ પતી ગઈ છે અને કોલેજ પતાવીને બહાર ઊભા છે આ બધા. જો કોલેજની વાર આ તો મારું બેગ લે, તો મારું બેગ એમાં નાસ્તાનો ડબ્બો છે, કાઢ તો નાસ્તો લાવી છે. બિસ્કિટ છે. બિસ્કિટ કહેતી હતી નવરી યારી. એ નવરા ચિપકાવીને નીકળે અંદરથી કે એ ઓરિયો ભાઈ સાહેબ 5 જ ઓરિયો લઈ આને. હા 5 જ છે, 5 જણના 5. વાહ વાહ ઓરિયો. એ તો નહીં ખાય ને એનું મારું. ખાઈ જા, વાંધો નહીં. લે ખાવ તો ખરી. મારા કિંગડમ ચાલે છે. લોક બનાવવા માટે તો ઓરિયો લાવી દો. ના રે યાર, સોરી, પણ ઓરિયો ખવડાવી દે તો લોક બનાવવા દેશે. મારા તો કિંગડમ ચાલે છે. ઠોકી દે આજે તું કઈ કામ હારી. એ ઓલું કર ને. ઓય કાલે કઈ લાગ્યું? પ્રેન્ક સક્સેસફુલ થયો છે. કોલગેટ ખાધી છે આ બધા. મે અલગ ખાવું. ઓય ઓય પ્રેન્ક સક્સેસફુલ. પેલો જો તૂટવા ગયો. તમે આકાડ વાળું ખાધું, આકાડ નથી ખાધું. મેં આકાડ વાળું ખાધું. પ્રેન્ક સક્સેસફુલ. મેં આકાડ વાળું. આ તો ઓરિયો જ છે ને. આવા પ્રેન્ક ના હોય, આવા પ્રેન્ક ના હોય. અરે બાપ, પેલો તો જો પણ ભાગે કોલગેટ કોલગેટ જ છે. તું બ્રશ કરે છે રોજ? સમીક્ષા, કેવો લાગ્યો પ્રેન્ક? કેવો લાગ્યો? હું બચી ગઈ છું. મેં એને પણ અગાઉ કહી દીધું હતું કે મેં આમાં ટૂથપેસ્ટ નાખી છે, એટલે મેં કીધું એ બધાને ખાવા દે, તું બિસ્કિટ નહીં ઉપાડતી. એટલે એને બિસ્કિટ ન ઉપાડ્યું, એ બધાએ ખાધું. બેનપણી બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ. મજા આવી ગઈ પણ બાકી બધા બચી ગયા. બચી. હા બાય બાય. તો બસ જો મસ્ત લાવી ગઈ છે, અને આજે તો એ લોકો સાથે પ્રેન્ક કર્યો હતો તો મજા આવી. અને હવે તો નાસ્તો કરશું, કારણ કે કપડાને તો ચેન્જ કરી દીધું, નાસ્તો કરશું અને ઘડી વાર સૂઈ જશું. તો આ વિડીયોનો એન્ડ કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવે તો જલ્દી લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બાય બાય.